નમસ્કાર, જય ગૌ માતા, જય દ્વારકાધીશ ભાઈઓ. કેમ છો બધા મજામાં? તો આજના વ્લોગમાં સ્વાગત છે. આજે સ્પેશિયલી કોમેન્ટ અમારા દેસાઈ સાહેબને આવી હતી. તો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. તો કેમ છો બધા મજામાં? તો આજે તમને હું મોજ બતાવું. આપણા ફાર્મની અંદર 2-3 મહિના પહેલી મોજને આપણે રમેશભાઈને આપી હતી. તો મોજ કેવી થઈ છે તમે જોઈ શકો છો. ફર્સ્ટ ક્લાસ મોજ તૈયાર થઈ ગઈ છે. આપણે ત્યાં કરતી ગ્રોથ સારો કર્યો છે મોજે. તો બોલો 1 મહિનાની અંદર પી જશે. તો ભાઈઓ મોજ કેવી લાગી તમને બધા મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને હવે આપણે જઈએ છીએ ફાર્મ ઉપર. અને બીજી વસ્તુ કે આજે આપણે સાગરભાઈના લગ્ન છે તો ત્યાં જમણવારમાં જવાનું છે. તો હવે ત્યાં નીકળીએ છીએ અને આજે ફાર્મ ઉપર જઈને પણ વિડીયો બનાવશું. તો બ્લોગમાં બના રહેજો. જય ગૌ માતા, જય ગોપાલ. અને આ રમેશભાઈનું ફાર્મ છે, તમે જોઈ શકો છો. તો મોજ આવજો, બાય બાય, ટેક કેર. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. પંખોડી અને બધી ચાર નોકોની પંખોડી હાય. તો હવે ફાર્મ ઉપર બધું કામકાજ પતી ગયું છે, ખાલી નિયર બાકી છે. નિયર કરી અને જવાનું છે આપણે સાગરભાઈને ઘરે. હાય પંખોડી. તો કાકા નિયર જ બાજી છે ને? તો હવે મળીએ લગ્નમાં, ત્યાંથી પછી જઈએ ફાર્મ ઉપર, બરાબર? તો ફાર્મ ઉપર પણ સાંજે આપણે બ્લોગ આવી જશે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. પપ્પા અમારા મજૂરી કરી રહેજો. અહીંયા બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું છે. તો સાંજે ત્યાં ગૌ માતા આવી જશે. નમસ્કાર મિત્રો, આજે આપણે સાગરભાઈના લગ્નમાં આવ્યા છે અને આજે આખો દિવસ આપણે હાજરી અહીં છે. તો તમે જમણવાર ચાલુ થઈ ગયો અને સાગરભાઈની ઝલક લે. સાગરભાઈ આવો જાઓ. અમારે સાગરભાઈ આવી ગયા છે આજના બ્લોગમાં. તો વરરાજા સાથે ફોટો પાડી ડાયરેક્ટ નહીં પડે. બસ રેડી અમારે લગભગ કેમેરાની જરૂર નહીં પડે. હાલ તો અમલો મોટો મેલ તો ભાઈઓ સાંજે આપણે લગ્નમાં જઈને આવી ગયા છે ફાર્મ ઉપર. અને આજે આપણી ગાય એક આવી છે હિટમાં. તો એને આજે બિદન કરાવવું કે સર આગળથી ક્રોસ કરાવી. બધા મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. આપણી આ ગાય હિટમાં આવી છે. તો પહેલાં બિદન કરાવી દઉં પણ સક્સેસ થઈ નહીં. તો તમે બધા મસ્ત મજાની કોમેન્ટ મારો. અને સૌને જય દ્વારકાધીશ. તો અત્યારે આવી ગયા છે ફાર્મ ઉપર અને હવે આપણે બદલાવાની છે ગાયો. તો હા તો કગાડો બદલાઈ દઈએ. એક બુલ ત્યાં આવ્યો છે બ્લેક. તો જોઈએ. હાય બગર, તમને બતાવી દઈએ. તમે બધા કહેતા હો તો કેમ કે હવે મને નેચરલ સર્વિસ બુલની સારી લાગે. બિદનમાં યાર બહુ જ ગાયો વેચાણ થાય છે. બુલ આવ્યો છે, જોઈએ છે સેટ થાય તો, બાકી પછી જોઈએ જે હોય. હવે આપણે મોરલા ગાયો કા તૈયાર કરો કાકા, શું કહેવું? આપણે ઘરમાં બુલ તૈયાર કરી દઈએ ફટાફટ. હવે કેમ કે રોજનું છું યાર. તો ભાઈઓ તમારું શું કહેવું? હવે આપણો પોતાનો એક બુલ તૈયાર કરી દઈએ. કેમ કે ગૌ માતા આપણી પાસે 1 2 3 4 5 6 7 8 ગૌ માતા છે. તો એક બુલ આપણે સારો તૈયાર કરીએ. તો મેં વિચાર્યું કે મોરલાનું માનું રેકોર્ડ પણ સારું છે અને બાપનું રેકોર્ડ તો બહુ મસ્ત છે. 18-91નો વાસળો છે. તો એને જલ્દી થોડો ખાણ બાણ નાખી અને તૈયાર કરી દઈએ, જેથી આવા પ્રોબ્લેમ પછી રિપીટના ના આવે. તો તમારું બધાનું શું કહેવું છે કોમેન્ટ કરી દેજો. અને ભાઈ નેચરલમાં તમારે બુલથી ગાભણ થયેલી ગૌ માતામાં રિઝલ્ટ પણ તમને સારું મળતું હોય છે. તો પછી આપણને એવી ગણતરી છે, જોઈએ છે હવે.
अभी सकता भाई क्या बोल रहा है कुछ पता नहीं चल रहा। तो अभी थोड़ी हिंदी आई जाए तो આપણે હિન્દીમાં વ્લોગ બનાવીએ છીએ બનાસની કાંકરેજમાં અને આમાં ગુજરાતી એટલે થોડું એડજસ્ટમેન્ટ ભાઈઓ કરી દીધું। જો અમારે શકતા ભાઈ ચલા ગયા હા કેટલું પાણી જોજી તો ભાઈઓ કાલનું પાણી ખરાબ છે જેવી મોટર આવી નહીં તો कर दो पर तार चालू करो हाँ चालू જ છે શકતા બોલજે એક વખત કાકા છોડી મેલજો મોરલો ચો દોડે છો મોરલો ભાઈ તમે બધા કહેજો બોલ આપણા માટે યોગ્ય છે કે શું છે એ એમ ના કરે છે મોરલાને તૈયાર કરવાની ગણતરી છે આપણી તો બધા મસ્ત મજાની કોમેન્ટ કરીને કહી દો કે આ મોરલાને આપણે ભવિષ્યનો બુલ આપણા ફાર્મમાં બનાવીએ તો મસ્ત મજાની તમે બધા કોમેન્ટ કરજો કેમ કે બુલ સુપર જ છે કે નથી તમે બધા કહેજો ભાઈઓ। તો ભાઈઓ હવે પેલા બુલનું શું વિચારીએ તમે બધા મસ્ત મજાની કોમેન્ટ કરો તો ચાલો તમને નજીકથી બુલ બતાવી દઉં તમે એમ કહેતા હોય કે ભાઈ એ બુલથી ક્રોસ કરી દો તો જોઈએ અને હવે બસ સાગરભાઈના લગ્નનો આજ જમણવાર હતો તો એ પણ આ બ્લોગમાં તમને જોવા મળ્યું હશે અને હવે બસ 2 દિવસમાં તો ફરી પડી જાઉં એટલે આપણી ગૌ માતા અહીંયા ખુલ્લી તમને જોવા મળશે થોડા દિવસની અંદર જ। આ બધું લોકેશન બહુ મસ્ત છે ખાલી પાછળ જે પેલો શેડરની શેડ બધા ગુડ દઈએ એટલે બહુ મસ્ત મજાનું લોકેશન અહીંયા ગૌ માતા આરામથી બેસી શકશે। તો આ મિક્સ બ્રીડ લાગે છે મને તો તમને શું લાગે છે જોજો હે બહુ મસ્ત લેવડા હે તો અહીંયા ગૌ માતા હે HF ક્રોસ ભાઈ તમારું શું કહેવું આપણી કાળી ગાયાથી પીળવો કે ના પીળવો ભાઈઓ હે જોઈ લો HF પ્યોર HF છે ભાઈ। તો બધા કોમેન્ટ મારી દેજો જો મારું તો મગજ કોઈ હવે હાલકો કામ કરતું નહીં કેમ કે શું વિચારું યાર મને યાર નેચરલ બુલથી કાપણ ગૌ માતા થાય ને તો સારો એમાં થોડોક પ્રોબ્લેમ શું આવે કે ગૌ માતા પરેશાન થાય એ જ। તો ભાઈઓ મસ્ત મજાના લેવડા છે ને અહીંયા આપણે ગૌ માતાનું આગમન કરવાનું છે। તો સૌને જય દ્વારકાધીશ અને આપણા બ્લોગ તમને કેવા લાગે છે ગુજરાતીમાં એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને આ બ્લોગને કરીએ છીએ અહીંયા સમાપ્ત। મળીશું કાલે નવા બ્લોગમાં। જય ગૌ માતા જય ગોપાલ।